વડોદરાના પાદરા ખાતે મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાની સાથે યોગાસનો કરાવ્યા હતા. આ મહાયોગ શિબિરમાં 1200થી વધુ લોકો જોડાયા. તેઓને દિનચર્યામાં યોગનો ઉમેરો કરવા માટેની પ્રતિજ્ઞા લેવાઈ. આ શિબિરમાં પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા. પાદરા તાલુકામાં એક મોટું યોગ શિબિરનું આયોજન થયું. હજારોની સંખ્યામાં અહીંયા યોગ પ્રેમીઓ આવ્યા. અહીંયાના ધારાસભ્ય ઝાલા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને શહેરના પ્રમુખ લોકો ઉપસ્થિત રહ્યા. અમને ખૂબ આશા છે કે આખા જિલ્લાને યોગમય બનાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મીડિયાના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાઓ, યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો. યોગ કરવાથી આપણે નિરોગી રહી શકીએ છીએ અને સ્વસ્થ રહેવું એ પણ પરિવારની અને દેશની ખૂબ મોટી સેવા છે. આજ રોજ પાદરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને હવે સીધા જોઈએ ગાંધી